આપને છે ને મિત્રો મળ્યા છે ઇઝરાયલથી ભાઈ. હાય બ્રો. ભાઈ છે ને આખી જો સાયકલ છે એમની ને ઇઝરાયલથી લદ્દાખ કમ્પ્લીટ કરવા વિચાર્યો. હાય બ્રો. પોલી ચોકી ગયો તે લોકો એમ કીધું બાઇક ખટારો 4 વ્હીલ કોઈ બી વસ્તુ છે ને 2 દિવસ લગન નહીં ચાલે, એમ કે મનાલીમાં વાદળ ફાટેલા છે. આગળ જોશો કઈ દેખાતું નથી. આ મારી સાયકલ છે, અમે ટેન્ટ નાખે. આ ભાઈનું તો કેમ્પિંગ છે એન્ડ ભાઈની સાયકલ છે. જુલે નમસ્તે. તો કેમ છો મિત્રો, મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે હું છું લેહ, કેમ કે આ 3-4 દિવસથી હું આરામ ઉપર હતો, કેમ કે આખું શરીર દુખતું હતું અને છાતીમાં પણ થોડો દુખાવો થઈ ગયો હતો. એટલા માટે હવે અહીંથી નીકળું છું મનાલી સાઈડ. અને સવારમાં સામાન પણ પેક કરી લીધો છે અને સાયકલ મેં રિપેર કરી લીધી છે, કેમ કે આમાં છે ને બધા બ્રેક અહીંયા આવે. આ બ્રેક પેડ એ પેડ અંદરના છે ને વ્યાઈ ગયા હતા તો નાખવા છે. બાકી બધું ઓકે છે. ને કંઈક આવા જગ્યા મેં સાયકલ મૂકી દીધી હતી. ઉપર છે ગેસ્ટ હાઉસ, તો એમાં રોકાણો હતો. હવે અહીંથી નીકળું છું. લેહમાં છે ને આજે એક મેળો છે, ફેસ્ટિવલ. તો ભાઈ પબ્લિક છે ને ખતમ છે. ગાડી જોશો થપ્પા ને થપ્પા પડી બે સાઈડ. હું તો માંડ નીકળ્યો ભાઈ મેળામાંથી સાયકલ લઈને. ને હવે અહીંથી છે ને મનાલી 400 કિલોમીટર બતાવે છે, પણ રસ્તો સારો હશે ને તો 3-4 દિન પહોંચી જશે. અને અત્યારે 1-2 દી વધારે લાગી જશે. બાકી હવે નીકળીએ ધીમે ધીમે. પહોંચી જશું. કારું અહીંથી 9 કિલોમીટર છે ને અત્યારે 12 વાગી ગયા છે. સવારનો છે ને ભૂખા પેટે સાયકલ ચલાવતો હતો. આ છે ઝૂલે વોટર ને અહીં સાયકલ મૂકી દીધી છે. ને આ ગાય છે ને ફેમસ છે, આવી ગાય તો આવી રૂસડાવાળી. એનો વિડીયો મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં નાખેલ છે, જોઈ લ્યો તો. બાકી આ ધાબો છે તો અહીંયા છે ને ઝૂલે ધાબામાં નાસ્તો કરીએ ને પછી આગળ નીકળીએ. મનાલી તો જ્યાંથી 400 કિલોમીટર છે અહીંથી. આ છે કંઈક આવો સીન. મેં તો આખા ટેબલમાં બધું મૂકી જ દીધું. ને આ છે મેપ. અહીંયા છે ને હું અત્યારે અહીંયા છું ઝૂલે ધાબે. ને અહીંથી મારે અહીંયા જવાનું છે, પછી અહીંયાથી મારે ઉપસી જવાનું છે, પછી અહીંથી મનાલી નીકળીશ. અને પેંગોંગ જઈ આવ્યો છું, ચાંગલાઈ જઈ આવ્યો, હાનલે જઈ આવ્યો છું, પછી શું કહેવાય ખાનડુંગલા પાસ કરી લીધો, હુંડર, તુરતુક. અહીંથી 7 કિલોમીટર આગળ છે ને એક તાંગ કરીને ગામ છે, ન્યાય જઈ આવ્યો. કારગિલથી આવ્યો હતો હું. આપણું આખું લદ્દાખ ઓલ કમ્પ્લીટ થઈ ગયું છે. છે ને ભાઈ શું કહેવાય, આજ છે ને 5-6 દિવસથી સાયકલ ચલાવું છું ત્યાં નવું લાગે છે ને થાકઈ લાગે છે ને શ્વાસ ફૂલે છે બહુ જ. પહોંચી ગયો છું મનાલીવાળા રસ્તે. આ છે મનાલી રસ્તો અને સામે જો રસ્તો દેખાય ને તમને 4 વ્હીલ જાય એ રસ્તો હશે ઓમલિંગલા હાનલે સાઈડ. ને અહીંથી મનાલી છે 420 કિલોમીટર એમ કાંક છે. બટ અહીંના લોકો એવું કીધું છે કે આ મનાલીવાળો રસ્તો છે ને અડધેથી હાવ ખરાબ છે અને સાયકલ લઈને તો ભાઈ અનપોસિબલ છે. થઈ શકે તો કોઈ ખટારામાં નાખી દેજે, કેમ કે ઉપર છે ને વાદળ ફાટેલા છે મનાલીમાં. ને મનાલીમાં વરસાદ ચાલુ છે સખત. એટલે તો જોઉં છું હવે અહીંથી કોઈ ટ્રક વગેરે મળે તો નાખી દે, નહીંતર પછી જોઉં છું ધીમે ધીમે સાયકલ ચલાવતો રહીશ. બાકી હજી મતલબ 2-3 દિવસ જો સાયકલ લઈને કરીશ ને તો 2-3 દિવસ ચાલુ વરસાદમાં અને પહાડ ચડવાના છે ને ટ્રક વગેરે મળી જશે તો 1 દિવસમાં મનાલી પહોંચી જઈશ. બટ હવે ખબર નહીં કેવી રીતના પહોંચવું, કેમ કે મનાલી પહોંચી એટલે વરસાદ ચાલુ છે. મને આગળની મતલબ અપડેટ મળી ગઈ છે ને મનાલીમાં વાદળે ફાટેલા છે, એટલે ઘણું ખરું મતલબ નુકસાન પણ થઈ ગયું છે લોકોનું. રેસ્ટ કરું છું, 3:30 વાગી ગયા છે. થાકી ગયો આજ તો, મતલબ 2-3 દિવસથી રેસ્ટ ઉપર હતો ને એટલે મતલબ આજ છે ને થોડોક શરીર પણ દુખે છે. આમાં ધ્રુજારી થોડી આવવા મને, કેમ કે છે ને રેસ્ટ કરી લે 2-3 દી એટલે સાયકલ ચલાવવામાં થોડો 2-3 દિવસ પ્રોબ્લેમ આવે પાછો. એટલે જોઉં છું કોઈ ટ્રક વગેરે મળે જ કે નહીં, પછી ધીમે ધીમે સાયકલ ચલાવશું. હવે કાંઈ તમારે પ્રોબ્લેમ નથી આપણે, કેમ કે આપણે જે લદ્દાખની ટ્રીપ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે હવે મનાલી સાઈડ જઈએ છીએ. મનાલી બસ એન્ટર થઈ જશું એટલે આપણે ઇન્ડિયાનું સિમ કાર્ડ છે એ પણ ચાલુ થઈ જશે અને ઓક્સિજન લેવલ પણ મળશે, એમને જાળવા મળી જશે. બસ ખાલી એવા 400 કિલોમીટર છે. હવે એ જોઉં છું કેવી રીતના કાપવું છે. જો સાયકલ લઈને જઈને તો હું ખુદ પ્રોબ્લેમમાં ફસાઈ જઈશ અને ટ્રકમાં જઈશ તો 1 દિવસમાં પાર થઈ જઈશ. પણ જોઈએ હવે શું થાય છે.
અહીંયા બેઠો છું અત્યારે તો હાલમાં, એ ખબર છે મને. આપણે છે ને મિત્રો મળ્યા છે ઇઝરાયલથી ભાઈ. હાય બ્રો. ભાઈ છે ને આખી હજાર સાયકલ છે એમની ને ઇઝરાયલથી લદ્દાખ કમ્પ્લીટ કરવા વિચાર્યો. હાય બ્રો. Okay, my friend. ઓકે Thank you very much. એન્ડ ધ બેસ્ટ ઓફ લક. ઓકે બાય બાય. Bye bye. Welcome to the Hindi. ભાઈ છે ને ઇઝરાયલથી છે, વિચાર્યો ઇઝરાયલથી આપણા દેશમાં સાયકલિંગ કરવા આવે તો આપણે તો ઇન્ડિયાના છે, સાયકલિંગ કરવી જરૂરી છે એટલે. ઓકે બ્રો બાય. તો ભાઈ વાત એવી છે કે જ્યાં ટ્રકવાળા અહીંયા છે ને બધા લાઈનમાં ઊભા છે, તો ટ્રકવાળાને પૂછ્યું હતું તો ટ્રકવાળાએ કીધું કે આ પોલીસ ચોકી છે ને ત્યાં જાઓ એ તમને હેલ્પ કરીને કોઈ ગાડી બેઠાડી દેશે. પોલીસ ચોકી ગયો તે લોકો એમ કીધું કે સાયકલ લઈને તમે જઈ શકો છો, બટ બાઇક, ખટારો, 4 વ્હીલ કોઈ બી વસ્તુ છે ને 2 દિવસ લગન નહીં ચાલે, એમ કે મનાલીમાં વાદળ ફાટેલા છે એટલે છે ને અહીંથી તમારે કોઈ ગાડી નહીં મળે, ના કોઈ ટ્રક મળશે ને અમે કોઈ ગાડીને એન્ટ્રી આપવાના છે. તો પાછો અહીંયા આવ્યો, ટ્રકવાળાએ કીધું કે આ મેરુ કરીને ગામ છે, ના તમે જતા રહ્યો, ત્યાંથી પણ ઘણી ગાડીઓ મતલબમાં જાતી હોય છે, તો જોઉં છો ત્યાં જઈને. નકર અમારે જે ભાઈ આપણે આગળ મેળા હતા તમને ખબર જ છે, એ ભાઈ સાથે જ નકર સાયકલ લઈને પછી જોઈએ છે, બે ભાઈ ધીમે ધીમે સાયકલ ચલાવતા હોય છે. કોઈ ગાડી તો આવશે નહીં એમ ના પાડી છે પોલીસવાળા. હવે શું થાય કાંઈ ખબર નહીં, જોઈએ છે આગળ. રસ્તો ને બધું બ્લોક થઈ ગયું છે. મહાદેવનું નામ લઈ અને બસ સાયકલ ચલાવતા જ આવીએ છીએ. હવે ખબર નહીં અમારી સાથે કેવી કેવી ઘટના થાય, કે વાતાવરણ ફરે, મોસમ ફરશે કે વાદળ ફાટશે, તો ખબર નહીં એ વસ્તુ. સાયકલ લઈને 3 કિલોમીટર પાછળ ગયો હતો પોલીસ પાસે ઇન્ફોર્મેશન લેવા, અને અમારે એક ભાઈ આગળ વાત થઈ છે આપણે ફોરેનરથી, એ આગળ જાય છે, તો વિચાર્યું છે કે હવે બંને ભાઈઓ સાથે જ મનાલી સાઈડ ચાલતા જઈએ ધીમે 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 ધીમે, બીજું કોઈ ઓપ્શન નથી અમારી પાસે. ને રસ્તો કંઈક આવો છે, અચાનક પથ્થર પડે છે જો આવી રીતના, આજુબાજુમાં પહાડ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું જ નહીં. મારી બાજુમાં જે નદી જાય છે ને એ નદીમાં એટલું પાણી દોરું છે ને એ જ કહે છે કે આગળ કેવો મોસમ હશે. આ પાણી થોડાક સમય પહેલાં થાવ નીર હતું સાફ, સ્વાદ ચડે છે. પહેલાં છે ને અહીંથી ભેરોજી 3-4 કિલોમીટર છે, ત્યાં પહોંચી જાય. અમને એમાં તો ડુંગરા જ આવશે, બાકી હતું તો ઓફ રોડિંગ આવી ગયો. ખટારાવાળા ધૂળે એટલી ઉડાડ્યો. આગળ જાઉં છો કાંઈ દેખાતું નથી. ભાઈ આ શું થયું? ભાઈ પેલા ફોરેનર જાય છે, દાંત આવે છે ભાઈ. મારી સાયકલમાં પંચર થઈ ગયું? નહીં, પંચર નથી થયું. આજે ઘરે મુસીબત આપી દીધી બધી ભેરી. મુસીબત આવે તો આપણે મુસીબત ઝેલવા તૈયાર છે. હાલો હાકીએ, જય બજરંગબલી. અમે છે ને કરીએ છીએ આ ગામમાં કેમ્પિંગ સ્કૂલ પાસે. અમારી સાથે છે ફોરેનર ભાઈ, અને અમે નક્કી કર્યું છે કે અહીંયા અમે છે ને કેમ્પિંગ કરવાના છે. મેરુ ગામમાં પહોંચી ગયા છે, ને આ ગામમાં છે ને ભાઈ એકલો આવતો હતો, તો જે ભાઈ ફોરેનર છે ને બંને ભેગા થઈ ગયા, તો બે નક્કી કર્યું કે આ ગામમાં અમે છે ને કેમ્પિંગ કરશું. તો ગામની બારોબાર આવી ગયા છે, અને અહીંયા એક સ્કૂલ છે, તો સ્કૂલની બાજુમાં જમીએ છે ને બંને ભાઈ સાયકલ રાખી અને કેમ્પિંગ કરી છે. તો ભાઈ ધ્યાન રાખે છે, અને હું જાઉં દુકાને, કેમ કે મને હિન્દી આવડે એટલે, અને એને ભાઈને ઇંગ્લિશ આવડે ને તો એ ગામના છે ને એ લોકોને ઇંગ્લિશ નહીં ફાવતી, એટલે તો હું પાણી લેતા આવું, એને 3 ડિક્શનરી લેવાની છે મારે 2, અને એ ખાવાનું લેતા આવીએ. झूले यहाँ से शॉप कितनी है? शॉप दुकान नीचे है 1 किलोमीटर, आधा किलोमीटर. ओके थैंक यू झूले. બીજા 4-5 લોકો મળ્યા છે, તો એ લોકોને પૂછ્યું છે ગામમાં કે ભાઈ દુકાન ખુલ્લી છે, તો એ લોકો કહે છે દુકાન તો ક્યારેક બંધ થઈ જાય ને ક્યારેક તો ખુલ્લી જ ન હોય. પણ એને એમ પણ કીધું છે કે એમનું ઘર છે બાજુમાં, તો એના ઘરમાં જાજો, તમે જે સામાન જોતો છે આપી દેશે. 500 મીટર છે અહીંથી. સારું છે, ઝાડવા છે, થોડા શ્વાસ લઈ શકું છું. જોઈએ છે મહાદેવની કૃપા ક્યાં લગન અમારી સાથે રહી. બંને ભાઈઓ બસ
જઈએ છીએ ને પોલીસવાળાએ કીધું છે કે 2 દિવસ લગન આ રસ્તો બંધ છે. હવે શું હોય કાંઈ ખબર નહીં. ને આ કંઈક પહાડ છે, 1 મહિના લગન સખત છે ને આ પહાડ જ જોઉં છું તો છે ને હવે મતલબ આવું ખેતરું જોઈને તો કંઈક નવું લાગશે મને. જ્યારે એવું છે ને હિમાચલમાં જાય ને ત્યારે આવડું જ છે ગામ. જો આ છે ભગવાન બુદ્ધના ટેક્ચર ને એક બેનની મેં પૂછ્યું હતું ને તેણે મને એમ કીધું કે આમાં છે ને મંત્ર નાખે અને જો તમે ફરતી ફરો ને તો જીવનમાં બહુ પ્રગતિ થાય અને તમારા છે ને મતલબ પાપ ધોવાઈ જાય એવું મને કીધું. આ વસ્તુ લઈ લીધી છે, બિસ્કિટ, સોડા ને એટલી પાણીની બોટલ. ક્યારના છે ને મેં બંને ભાઈ બેઠા હતા અને ઇંગ્લિશ તો મને ફાવી ગયું લાગે છે. અમુક જ વાત તૂટી ફૂટી જાય છે, બાકી તો ઇંગ્લિશ ભાઈ યાર મસ્ત મજાની કરું છું. અને જો આ મારી સાયકલ છે, આ મેં ટેન્ટ નાખે. આ ભાઈનું તો કેમ્પિંગ છે એન્ડ ભાઈની સાયકલ છે. બ્રો માય બ્લોગ. ઝૂલે નમસ્તે. ગુજરાતી લદ્દાખ ઇઝ ધ ઝૂલે. ધીસ ઇઝ ગુજરાતી ફેમસ ઇઝ ધ કેમ છો મજામાં. કેમ છો મજામાં? મજામાં. કેમ છો મજામાં? હા મજામાં. In Israel we say ધીસ ઇઝ કેમ છો યુ મજામાં. in Israel, મજામાં ઇઝ ધ હેપી. happy. Yeah. In Israel we say shalom. ઓ Shalom. સલોમ. ઓકે સલોમ. ભાઈના દેશમાં છે ને સલોમ બોલે. સલોમ એટલે સામેવાળાને કે સલોમ એટલે મતલબ ઠીક છે એમ. મને તો સમજાવો મેનુ ભાઈ. ને હવે છે ને મેગી બનાવીએ. જો ભાઈ શું મસ્ત મજાનો નાસ્તો મેં ભાઈ આવું જ મેં વિચાર્યું નહોતું ક્યારેય. હવે ભાઈ બનાવશે એનું ખાવાનું ને હું બનાવીશ મારી મેગી. બાકી બાજુમાં હશે મસ્ત મજાની નદી અને કંઈક આવા ડુંગરા આમ જોતો. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, બાય બાય. અને હા સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં.